ભગવાનનું વચન છે કે ભગવાન દરેક યુગમાં આવે છે. શું કામ? પરિત્રાણાય સાધુ નામ. ભગવાન આવે છે સાધુઓ માટે, સાધુઓની રક્ષા કરવા માટે, સાધુઓની સાધનાને સફળ બનાવવા માટે, સાધુઓને ભક્તિનું દાન આપવા માટે, પ્રેમનું દાન આપવા માટે. વિનાશાયત દુષ્કૃતામ તો બહુ પછી છે. પહેલું વાક્ય ભગવાન બોલે છે કે પરિત્રાણાય સાધુ નામ. દુષ્ટ લોકોને ભગવાન સજા બહુ પછી આપે છે. પેલા ભગવાન શું કરે કે ભગવાન આવે એટલે પરિત્રાણાય સાધુ નામ. આપણું એક ઘર આ પછે ગામની અંદર હોય અને આપણે વ્યવસાય માટે સુરત રહેતા હોય, પછી ત્યાં સુરતમાં સમાચાર મળે કે આપણા ગામની અંદર એક સુંદર ભાગવત કથાનું આયોજન છે, તો આપણે સુરતથી બધા અહીંયા આવીએ. આપણે આવ્યા છીએ શું કામ? તો કે કથા સાંભળવા માટે, ભાગવત કથા માટે આપણે અહીંયા આવ્યા છીએ. પણ અહીંયા આવી અને આપણને એવો વિચાર આવે કે હવે અહીંયા આવ્યા છીએ તો આ ગામડાની અંદર આપણું એક જૂનું મકાન છે, તો લાવને જરાક સાફ સફાઈ કરી નાખીએ. ઘણી ધૂળ ત્યાં ભેગી થઈ ગઈ હશે, ધૂળ કાઢી નાખીએ, કચરો કાઢી નાખીએ. પછી કથા પૂરી થાય એટલે આપણે આપણા જૂના ઘરે જઈએ, તાળું ખોલી અને જેટલો કચરો ભેગો થયો હોય બધો કચરો કાઢી નાખીએ, ઘર એકદમ ચોખ્ખું કરી નાખીએ. આપણે ઘર સાફ કરવા માટે નથી આવ્યા, આપણે આવ્યા છીએ કથા સાંભળવા, પણ સાથે સાથે એ પણ કરી લઈએ. એવી રીતે ભગવાન કહે છે કે હું આવું છું પરિત્રાણાય સાધુ નામ. અને પછી મને એવું દેખાય કે હવે આ રાવણ, કંસ, આ બધો કચરો વધી ગયો છે, તો ભગવાને કચરાને પણ સાથે સાથે સાફ કરી નાખે. પણ ભગવાનના અવતારનું એક મુખ્ય કારણ છે પરિત્રાણાય સાધુ નામ. ભગવાન અવતરે છે, ભગવાન એ નિરાકાર છે, છતાંય ભક્તો માટે સાકાર બને છે. ભગવાન સર્વ સમર્થ છે, એ સમગ્ર વ્યાપક અને વિરાટ છે, છતાંય સાધુઓ માટે, ભક્તો માટે ભગવાન અતિશય નાના બની માનવ બનીને આવે છે. માનસમાં ગોસ્વામી કહે વિપ્રધેનુ સુર સંત હિત. ભગવાન આવે છે વિપ્ર માટે, વિવેકી લોકો માટે આવે છે, બ્રાહ્મણો માટે આવે છે. ધેનુ ભગવાન આવે છે ગાય માટે. સુર ભગવાન આવે છે દેવી શક્તિઓને બચાવવા માટે. સંત હિત ભગવાન આવે છે સંતના હિત માટે. લીન મનુજ અવતાર માટે ભગવાન માનવનો અવતાર ધારણ કરે છે. પણ આ જીવમાં અને ઈશ્વરમાં એક મુખ્ય ફરક એ છે કે માણસને જન્મ લેવો પડે છે અને ભગવાન જન્મ લે છે. માણસ એના કર્મથી બંધાયેલો છે, એટલે ફરી ફરી અને એને જન્મ લેવો પડે છે. પણ ભગવાન નિજ ઈચ્છા નિર્મિત તનુ, ભગવાન પોતાની નિજ ઈચ્છાથી પોતાનું આ તન નિર્મિત કરે છે. માયા ગુણ ગોપાર ભગવાન આવે છે પોતાની નિજ ઈચ્છાથી. ભગવાનને કોઈ લાવી ન શકે, પણ છતાંય ભગવાન નિજ ઈચ્છાથી આવે છે. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજ્જન પીડા. સજ્જન લોકોના જીવનમાં ભગવાન જ્યારે કોઈ પીડા જોવે ત્યારે ભગવાન
વિવિધ વિવિધ શરીરો ધારણ કરીને આવે છે. અવતાર સુંદર શબ્દ છે. આ અવતાર શબ્દ અવતરણિકા નામના શબ્દ ઉપરથી બન્યો છે. અવતરણિકા એટલે કે નિસરણી. આપણે થોડુંક ઉપર ચડવું હોય તો નિસરણી જોઈએ, પગથિયા જોઈએ. નિસરણીની ખાસિયત છે કે નિસરણી દ્વારા ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઉતરી શકાય. એક માર્ગ છે યોગ માર્ગ. યોગ માર્ગનો જે યોગી છે એ યોગ કરી આ બધા પગથિયાઓ ચડી અને ઈશ્વર સુધી પહોંચી જાય, સમાધિને પ્રાપ્ત કરી લે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરે. અને બીજો એક માર્ગ છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં ભક્તો છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે હરિ, અમે આટલા બધા છીએ, તું એક છો. અમારી પાસે કોઈ સામર્થ્ય છે નહીં, અમે અભણ છીએ, અમે બહુ નાના છીએ, અમે અજ્ઞાની છીએ, અમે અપરાધી છીએ, તારું અને મારું કરવા વાળા છીએ. અમે તારા પાસે કઈ રીતે પહોંચીએ? અમારા જીવનમાં કામ છે, ક્રોધ છે, અહંકાર છે, મત્સર છે, અવિદ્યા છે, અભિમાન છે. અમે તારા પાસે કઈ રીતે પહોંચીએ? અને ત્યારે આપણા ઋષિઓએ કૃપા કરી કે ભગવાનની અને આપણી વચ્ચે એક નિસરણી ગોઠવી દીધી. આ નિસરણી કઈ? તો કે શ્રીમદ ભાગવત. આ ભાગવત એવી નિસરણી છે કે જે નિસરણીએથી ભગવાન આપણી પાસે પહોંચે છે. કાલે કૃષ્ણ જન્મનો આનંદ આપણે જોયો. ભગવાન તો અનંત બ્રહ્માંડનો અધિપતિ છે, એ સત્યલોકમાં રહેવા વાળો છે, વૈકુંઠમાં વસનારો છે, પણ છતાંય વૈકુંઠમાંથી છેક આપણા હૃદય સુધી પહોંચી ગયું. કઈ રીતે પહોંચ્યો? તો કે આ ભાગવત રૂપી નિસરણીએથી પહોંચ્યો. તો ભગવાનની અને એક સામાન્ય વ્યક્તિની વચ્ચે આપણા ઋષિઓએ આ ભાગવત રૂપી નિસરણી ગોઠવી છે. દરેક માણસની ઉપર 3 ઋણ હોય છે. એક ઋણ દેવનું ઋણ, બીજું ઋણ છે ઋષિઓનું ઋણ. આ માનવ શરીર મળ્યું એ દેવ ઋણથી મળ્યું છે. માનવ શરીર મળ્યું, પણ માનવ જીવન કેવું હોવું જોઈએ એ કોઈએ શીખવ્યું હોય તો એ આપણા ઋષિઓ છે. કેવી રીતે જીવવું એ જો આપણને ન ખબર હોત તો માનવે આટલી બધી પ્રગતિ, આટલો વિકાસ ક્યારેય ન કર્યો હોત. તો માનવ પણ પશુની જેમ જ જીવતો હોત. પણ જીવન કેવું હોવું જોઈએ એ શીખવવું કોણે? આપણા ઋષિઓએ. અને જ્યારે આપણા ઋષિઓની ચેતના આકાશમાંથી જોવે કે મેં આટલી સુંદર નિસરણી ગોઠવી અને છતાંય પણ મારા વંશજો આ નિસરણીને જોતા નથી, ત્યારે ઋષિઓને દુઃખ થાય છે. કેટલી કૃપા કરી! નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાડા રે, તપસ્યાના ફળ નો મળ્યા રે. મોટો છે, વિરાટ વ્યાપક છે, જેનું મસ્તક આકાશમાં
જેના પગ પાતાળમાં, જેણે જમણા હાથની ટચલી આંગળી ઉપર અનંત બ્રહ્માંડને ધારણ કર્યા છે, એ હરિ પરમાત્મા, એ પરબ્રહ્મ માનવ થઈને આવે છે, આપણા સુધી પહોંચે છે. કઈ રીતે? તો કે આ નિસરણી દ્વારા. ભાગવત, રામાયણ આ એવા ગ્રંથ છે કે એ નિસરણીએથી ઈશ્વર આપણા સુધી પહોંચે છે. અને માટે સંતો તો કહે કે આ માત્ર ગ્રંથ નથી, આ આંખ છે. ચામડાની આંખોથી ભગવાન ન દેખાય. ભગવાનને જોવા હોય તો શ્રદ્ધાની આંખ જોઈએ. અને શ્રદ્ધા કઈ રીતે દ્રઢ બને? તો કે ભાગવત સાંભળીએ ત્યારે, રામાયણ સાંભળીએ ત્યારે આ અંતરની આંખ ઉઘડે અને ત્યારે એ ભગવાનના અલૌકિક દર્શન થાય. ઓકે બાંધા ઘૂઘરા અંગે ઓઢી ઓઢણી ઓકે બાંધા ઘૂઘરા અંગે ઓઢી ઓઢણી અમે ઘાઘરી પહેરીને પડમાં ઘુમારે જોનારા કોઈ ઓમલા રે. મીરાબાઈ મેવાડના રાજરાણી પગમાં ઘૂઘરા બાંધી રાજસ્થાનની શેરીઓમાં ફરે, હરિનામ સંકીર્તન કરે અને કહે છે કે લોકો એને ન સમજી શક્યા, દેશ નિકાલ આપ્યો. અને મીરાબાઈ જ્યારે દ્વારિકામાં પહોંચ્યા ત્યારે કહે છે કે મેવાડની અંદર દુકાળ પડ્યો. ખૂબ પ્રયત્ન કર્યા પણ વરસાદનું એક ટીપું વરસે નહીં. ત્યારે ત્યાંના રાજાએ વિદ્વાન જ્યોતિષીઓને પૂછ્યું કે આનું કારણ શું છે? આખા દેશની અંદર વરસાદ પડે છે, આ અમારો એક પંથક કેમ કોરો રહી જાય છે? કહે કે તમે ભગવાનના ભક્તનું અપમાન કર્યું છે, તમે વૈષ્ણવનું, એક હરિભક્તનું અપમાન કર્યું છે. ત્યારે કહે છે કે આખું મેવાડ એ રાજસ્થાનથી દ્વારિકા સુધી આવ્યું કે મીરાબાઈ તમે પાછા અમારા પંથકમાં આવો. મીરા એ નિસરણી છે કે જે નિસરણી વડે દ્વારિકાધીશ એ કૃષ્ણ આ જગતમાં આવ્યા છે. માથડા કપાયા અમે આગમાં ઓરાળા રે. માથડા કપાયા અમે આગમાં ઓરાળા રે. એજી અમે ચૂલે રે એ ચડીને પછી પીરસારે જમનારા કોઈ ઓમલા રે. એજી અમની શરણી બનીને દુનિયા ઉવારે ચડનારા કોઈ ઓમલા રે. ત્યારે આ જગતનો સંત ભગવાનને પ્રાર્થના કરે છે કે આ બધા લોકો ચડી શકે તેમ છે નહીં, તો લ્યો હું એક નિસરણી ગોઠવી દઉં. હે ભગવાન તું જરાક નીચે ઉતર ને. ભગવાન આ નિસરણીઓના માધ્યમથી આપણા સુધી પહોંચે છે. આ શ્રીમદ ભાગવતનું એક એક પાત્ર ભગવાનના અવતરણની નિસરણી છે.